નમસ્કાર મિત્રો, કન્ફ્યુઝ પોઈન્ટ ની આ સિરીઝ ની અંદર ભાગ 2 ની અંદર તમારું સ્વાગત છે। તો ચાલો આપણે જોઈએ તો પ્રથમ જે કન્ફ્યુઝ પોઈન્ટ છે તે ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતું રાજ્ય કયું છે અને ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતું નેશનલ પાર્ક કયું છે। તો આ બંને પ્રશ્ન છે એની અંદર છે આપણને કન્ફ્યુઝ થતું હોય છે। તો ભારતની અંદર સૌથી વધુ વાઘ ધરાવતું રાજ્ય છે કર્ણાટક। ત્યારબાદ જોઈએ ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતું નેશનલ પાર્ક છે બંધવગઢ, જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે। ત્યારબાદનો કન્ફ્યુઝન પોઈન્ટ આપણે જોઈએ તો ભીમદેવ બીજાને કયું ઉપનામ મળેલું છે? તો તેવી જ રીતે સારંગદેવ વાઘેલાને કયું ઉપનામ મળેલું છે? તો ભીમદેવ બીજાને સપ્તમ ચક્રવર્તી નું જે ઉપનામ મળેલું છે તેવી જ રીતે સારંગદેવ વાઘેલાને પણ સપ્તમ ચક્રવર્તી નું છે ઉપનામ મળેલું છે। તો આ બંને છે પણ કન્ફ્યુઝન પોઈન્ટ છે, તો તેને જો તમને યાદ ન રહેતો તેને ગોખી લેવું। ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો કન્ફ્યુઝન પોઈન્ટ, દેલવાડાના ડેરા ક્યાં આવેલા છે? તેવી જ રીતે કુંભારિયાના ડેરા ક્યાં આવેલા છે અને સાસુ વહુના ડેરા ક્યાં આવેલા છે? તો આ ત્રણેય પ્રશ્નની અંદર છે આપણને કન્ફ્યુઝન થતું હોય છે। તો સૌથી પહેલા તો દેલવાડાના ડેરા આબુની અંદર આવેલા છે, તેવી જ રીતે કુંભારિયાના ડેરા અંબાજીની અંદર આવેલા છે અને સાસ વહુના ડેરા છે એ કાવી ભરૂચની અંદર આવેલા છે। તો દોસ્તો આ આપણે જોયા સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આપણે થોડા ઘણા કન્ફ્યુઝ થઈ જતા હોય છે। તો આગળના વિડીયોની અંદર બીજા કન્ફ્યુઝન પોઈન્ટ આપણે વિશે જોઈશું। તો જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। ખૂબ ખૂબ આભાર।